દિગસર ગામનું એકમાત્ર નાસ્તા હાઉસ અને આની અંદર તમને દાબેલી, પફ, વડાપાવ, ભેળ, ફરાળી ભેળ અને સાદી સેન્ડવિચ એ સિવાય પાણીપુરી પણ તમને મળશે. અને આ કોન્ટેક નંબર ઉપર તમે કદાચ સંપર્ક કરી શકો છો કે જો તમારે કદાચ ઓર્ડર આપવો હોય લગ્ન માટે કે એના માટે તો એમને પણ તમને બનાવી આપશે. અને આ દિગસરની અંદર ફક્ત એક જ આ નાસ્તા હાઉસ છે, તો રૂબરૂ આપણે એમની જોડે જ વાત કરીએ. તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની વ્લોગ્સની અંદર. અત્યારે હું છું દિગસર ગામની અંદર. દિગસર ગામની અંદર 4 વાગ્યા પછી જો તમારે નાસ્તો કરવો હોય યાની કે પાણીપુરી, ભેળ, દાબેલી જેવી વસ્તુ ખાવું હોય ને તો તમને એક જ દુકાન મળશે અને એ છે આ તો આ છે નાસ્તા હાઉસ. અને નાસ્તા હાઉસ જેમને બનાવે છે સ્પેશિયલ નાસ્તો દાબેલીની એમને જ પૂછીએ કે કઈ કઈ વસ્તુ અને શું શું મળશે. અને શું શું દાબેલી, વડાપાવ, ભેળ, પફ 3 વસ્તુ મળશે. અને ડીશના એક ડીશનો પફ એક દાબેલીના 15 રૂપિયા. એની સિવાય ભેળના 30 રૂપિયા. બહુ મસ્ત બનાવે છે, નજીકથી જ આપણે જોઈએ. અને આ બધા છે મસાલા અને આ છે જય માનદાતા. તો મિત્રો આ પાણીપુરીની ડીશો તૈયાર થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. વિડીયો શૂટ કરતો હતો. સારું કહેવાય નાસ્તા હાઉસ તો એક તો છે ને કે નાસ્તા હાઉસ હોતું નથી ગામડાની અંદર. ખાસ ઘણી જગ્યાએ જે નાસ્તો સામાન્ય હોય છે દાબેલી, પાણીપુરી તો તમને જોવા મળી જશે ગામમાં, પણ જે નાસ્તા હાઉસ દાબેલી હોય, ભેળ હોય, આવી બધી વસ્તુ તમને કદાચ પફની બહુ ઓછી જોવા મળે છે. અને આ છે ચટણી, અલગ અલગ પ્રકારની મસાલા. તો સારું કહેવાય કે 4 વાગ્યા પછી તમને નાસ્તા હાઉસ મળશે. હવે 8 વાગ્યા કે 9 વાગ્યા સુધી કદાચ આ ખુલ્લું હોય છે, એ પછી નાસ્તા હાઉસ બંધ થઈ જાય છે. પણ સારી વાત છે કે દિગસર ગામની અંદર એક તો નાસ્તા હાઉસ છે. આવડું મોટું ગામ છે, નાસ્તા હાઉસ ન હોય તો યાર નકામું કહેવાય. પણ સારી વાત છે એક તો નાસ્તા હાઉસ. એની સિવાય તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા સોડા સેન્ટર પણ છે. સોડા અહીંયા સોડામાં શું 10 રૂપિયા 5 રૂપિયા 10 વાળી છે. એની સિવાય અહીંયા કોલ્ડ ડ્રિંક્સ પણ તમને મળશે. એની સિવાય તમારે કઈ કેવું છે બીજું? તો મિત્રો દિગસર ગામની અંદર કદાચ એક જ એવું છે કે જ્યાંથી તમને નાસ્તો મળી જાય છે, એટલે કે દાબેલી છે, ભેળ છે, એની સિવાય પાણીપુરી છે. પાણીપુરી તો તમને મળશે, પણ જે નાસ્તો છે એ આ એક જ જગ્યાએ મળશે. તો બસ ઉમ્મીદ કરું છું કે વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.